હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ તલની રેવડી. આ રેવડી ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં 1 વાટકી દેશી ગોળ લીધો છે દવા વગરનો અને 2 વાટકી તલ. એક કડાઈ લઈ લેશું. એમાં પહેલાં આપણે તલને શેકી લેશું. ગેસની ફ્લેમ જે છે એ સાવ સ્લો રાખી અને આ રીતે સતત હલાવતા રહેશું. તલ જો વધારે શેકાઈ જશે તો કડવા લાગશે, એટલે આપણે સતત હલાવતા રહી અને સ્લો ફ્લેમ ઉપર તલને શેકશું. આ રીતે તલ ફૂટવાનો અવાજ આવે અને તલ થોડા ફૂલી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. એમાંથી આપણે 2 ચમચી તલ જે છે એ કાઢી લેશું જુદા અને બીજા તલ એક ડીશમાં કાઢી લેશું. ફરી એ જ કઢાઈમાં આપણે જે 1 વાટકી ગોળ લીધેલો હતો એ નાખી દઈશું. એમાં 1 ચમચી પાણી નાખશું એટલે ગોળ જે છે એ ઝડપથી મેલ્ટ થઈ જાય. આ રીતે હલાવતા રહી અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખશું અને સતત હલાવતા રહીશું. ગોળ સાવ મેલ્ટ થઈ ગયો છે અને ઘણો ખરો ફૂલવા પણ માંડ્યો છે. અહીંયા કોઈ પણ ગોળ લઈ શકાય. મેં અત્યારે દવા વગરનો દેશી ગોળ લીધો છે. ભીલીના ગોળની એ પણ રેવડી બની શકે. ચીક્કીનો સ્પેશિયલ ગોળ આવે છે એ પણ લઈ શકાય. હવે આપણે એક પાણીનું બાઉલ લેશું. એમાં 1-2 ડ્રોપ્સ આ રીતે નાખી દઈશું અને 2 સેકન્ડ માટે આપણે એને ઠરવા દઈશું. હવે એક વખત આપણે ચેક કરશું. ગોળ છે એ તૂટવો જોઈએ, તૂટતો નથી. એની બદલે આ રીતે ખેંચાય છે એટલે હજી આપણી ચાસણી તૈયાર નથી થઈ. ફરી આપણે 2 થી 3 મિનિટ સુધી આ રીતે સતત હલાવતા રહીશું. હવે સરસ ગોળ ફૂલી ગયો છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે. ફરી એક વખત ચેક કરશું. 1-2 ડ્રોપ્સ આ રીતે નાખી અને 2 સેકન્ડ ઠરવા દઈ અને હાથમાં લઈ અને જોશું. ગોળ સરસ હવે તૂટે છે. આ રીતે ચોકલેટની જેમ એકદમ સરસ ગોળ તૂટવો જોઈએ એટલે આપણી ચીક્કી એકદમ ક્રિસ્પી બને. હવે એમાં 1 ચપટી ખાવાનો સોડા નાખી દઈશું. ખાવાનો સોડા નાખવાથી પણ ચીક્કી સરસ ક્રિસ્પી બનશે. હવે જે શેકેલા તલ છે એ નાખી દઈશું અને ગેસ બંધ કરી દઈશું અને ગોળમાં સરસ રીતે તલને મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં અડધી ચમચી જેટલું ઘી નાખી દઈશું. ઘી નાખવાથી રેવડી છે એ એકદમ સરસ શાઇનિંગવાળી બનશે અને આપણે જે મિશ્રણ તૈયાર કરેલું છે એનું થોડું ટેમ્પરેચર પણ ડાઉન થઈ જશે. હવે આપણે આ મિશ્રણને 2 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. બહુ ઠરવા નથી દેવાનું, નહીંતર રેવડી નહીં વળે. હવે હાથમાં આ રીતે 1 ટીપું ઘી લેવાનું અને થોડું આ રીતે પાણીવાળો હાથ કરી અને ઘી અને પાણીથી હાથને ગ્રીસ કરશું એટલે ગરમ બહુ ન લાગે. હવે આપણે આ રીતે થોડું મિશ્રણ હાથમાં લેશું. આ રીતે થોડુંક ગરમ હોય ત્યાં જ લાડુ વાળવા માંડવાના છે, એટલે કે આપણી રેવડી વાળવા માંડવાની છે. ગોળ બોલવાળી આ રીતે પ્રેસ કરી અને રેવડી તૈયાર કરી લેશું. અને જે આપણે 2 ચમચી શેકેલા તલ રાખેલા હતા એમાં આ રીતે બોળી દઈશું. તલથી કોટ કરી લેશું. આ રીતે જ આપણે નાની નાની રેવડી બધી વાળી લેશું. આપણે ગોળ આપણે લાડવા વાળવા હોય તો લાડવા પણ વાળી શકાય છે. આ રેવડીને એક વખત બનાવી અને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
મિશ્રણ ગરમ હોય ત્યાં જ આપણે વાળી લેવાની છે રેવડીને. જો કદાચ મિશ્રણ ઠરી જાય ને રેવડી વળતી ન હોય તો ફરી ગેસ ઉપર મૂકી અને 1 મિનિટ માટે ગેસ ચાલુ કરી દેશું તો પાછું થોડું ગરમ થઈ જશે એટલે ફટાફટ રેવડી વળવા માંડશે. આ રીતે આપણે ઝડપથી બધી રેવડી વાળી લેવાની છે. ઘરમાં 2-3 વ્યક્તિ હોય તો બધા આ રેવડી વાળવા માંડવાની તો જલ્દી બની જશે. તૈયાર છે તલની રેવડી. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.